હવે તો જો સ્ટાર્ટની અંદર થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. સ્ટાર્ટમાં તમને ખબર છે પહેલા આપણે શીખ્યા તાપમાન. શું શીખ્યા? તાપમાન. મૂળભૂત રાશિ છે, અદિશ રાશિ છે, એસઆઈ એકમ છે કેલ્વિન. બીજા બે એકમ છે આપણી પાસે સેલ્સિયસ અને ફેરનહીટ. બધાના કન્વર્ઝન યાદ હોવા જોઈએ. કન્વર્ઝન હતું તમારી પાસે C-0/100 equals to K-273/100 equals to F-32/100 by 180. હું 100 બોલ્યો તો સોરી. બરાબર. ત્યાર પછી રિલેશન શીખ્યા સી અને કે વચ્ચેનો અને સી અને એફ વચ્ચેનો. ધ્યાન અહીંયા સી અને કે વચ્ચેનું રિલેશન છે C equals to K-273. તમે છે ને કાં તો સ્પીડ મેચ કરો અને કાં થોડીક વાર વેઇટ કરો. બરાબર. C equals to K-273 and then after હતું તમારી પાસે C અને F વચ્ચેનો રિલેશન C equals to 5/9 into F-32. આટલું શીખા. ત્યાર પછી મિત્રો આપણે શીખા એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરની વેલ્યુ તમારે યાદ રાખવાની. શું રાખવાનું છે? યાદ. કઈ કઈ છે તમારી પાસે? તો એક તો 0 કેલ્વિન, બીજી છે -273 ડિગ્રી સેલ્સિયસ અને ત્રીજી છે -460 ડિગ્રી ફેરનહીટ. ચલો ત્યાર પછી મિત્રો આપણે શીખાતા ડેલ્ટા ટી નું રૂપાંતરણ. ડેલ્ટા ટી નું રૂપાંતરણ એટલે તાપમાનમાં થતા ફેરફારનું રૂપાંતર. તાપમાનનું રૂપાંતરણ અલગ છે અને તાપમાનમાં થતા ફેરફારનું રૂપાંતરણ અલગ છે. હું તમને એમ કહું 50 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો તો અલગ છે. હું એમ કહું 50 ડિગ્રીના ફેરફારને કેલ્વિનમાં ફેરવો એ પણ કેવું છે? અલગ. કેવી રીતે અલગ છે? તો મેં તમને કીધું ડેલ્ટા C equals to ડેલ્ટા K. સેલ્સિયસમાં જેટલો ફેરફાર થશે એટલો જ કેલ્વિનમાં ફેરફાર થશે. ત્યાર પછી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે હતું કે સેલ્સિયસમાં જેટલો ફેરફાર થશે અને ફેરનહીટમાં એટલો જ થશે કે અલગ થશે? અલગ. એનું સૂત્ર હતું 5/9 into ડેલ્ટા F. ડેલ્ટા C ની જગ્યાએ તમે લખવું શું લખી શકો? ડેલ્ટા K. ડેલ્ટા F ને તમે કરતા બનાવી શકો. બરાબર. ચલો ત્યાર પછી આપણે શીખાતા કયું તાપમાન એવું છે કે જેના માટે સેલ્સિયસ ફેરનહીટ બે સેમ હોય? -40. ડાયરેક્ટ યાદ રાખવાનું. બરાબર. પહેલી વખત હતું એટલે મેં તમને ગણતરી કરાવી હતી. ચલો ત્યાર પછી શીખા થર્મલ એક્સપાન્શન. શું શીખા? થર્મલ એક્સપાન્શન. થર્મલ એક્સપાન્શન મિત્રો આપણી પાસે 3 હોય. કેટલા હોય? 3. રેખીય હોય, પૃષ્ઠ હોય અને કદ હોય. પણ એની પહેલા તમારે યાદ રાખવાનું હોય કે જ્યારે તાપમાન વધે ત્યારે IMD વધે, તાપમાન ઘટે IMD ઘટે. આના ઉપરથી સવાલ બનતા તે મેં તમને શીખવાડ્યું હતું. ત્યાર પછી આપણે શીખા રેખીય પ્રસરણ. શું શીખા? રેખીય પ્રસરણમાં તમને ખબર હોય છે કે નવી લંબાઈ છે એ કેટલી બનશે? તો કે L આલ્ફા ડેલ્ટા ટી. આ યાદ છે બધાને? હવે શાંતિથી સમજવાનું છે, સાંભળવાનું છે કે નવી લંબાઈમાં થતો ફેરફાર કેટલો બનશે? ડેલ્ટા L. અને ડેલ્ટા L નું સૂત્ર કેટલું હશે? L આલ્ફા ડેલ્ટા ટી. આ છે લંબાઈમાં થતો ફેરફાર, આ છે મૂળ લંબાઈ, આ છે રેખીય પ્રસરણાંક અને ડેલ્ટા ટી છે તાપમાનમાં થતો ફેરફાર. 100% ધ્યાન અહીંયા હશે તો તમને આગળના બે ટોપિક બહુ ઇઝીલી સમજાશે, નહીં તો થોડો ઘણો પ્રોબ્લેમ થશે પછી કહેતા ને. અને L ને હું આ સાઈડ લઈ જાઉં તો ડેલ્ટા L/L થઈ જાય તો એને કહેવાય લંબાઈમાં થતો આંશિક ફેરફાર. નવી લંબાઈ તમને કહી તો L' ઇક્વલ્સ ટુ હશે L પ્લસ ડેલ્ટા L. L પ્લસ ડેલ્ટા L નું સાદુરૂપ આપો એટલે બનશે L ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આટલી કહાની આપણે ગઈકાલે કરેલી. બોલ હા કે ને? ત્યાંથી આપણે આગળ આ કહાની છે લઈએ તો આવશે શું તમારી પાસે? ધ્યાન નહીં. પહેલા તો તમે વિચારો તમારી પાસે હમણાં જે લખ્યું તમે કે L' ઇક્વલ્સ ટુ શું હતું? L પ્લસ ડેલ્ટા L. પહેલું તો આવું જ હતું. નવી લંબાઈ કેટલી હોય? તો કે L પ્લસ ડેલ્ટા L. હું કિંમત મૂકું છું, ધ્યાન અહીંયા હશે બધાનું. તો અહીં હું લખું કિંમત મૂકું તો શું આવશે? L' ઇક્વલ્સ ટુ પહેલા ડેલ્ટા L લખું. કોણ લખું છું? ડેલ્ટા L. ડેલ્ટા L શું હતું? L આલ્ફા ડેલ્ટા ટી પ્લસ શું લખું છું? L. જો આ સમીકરણનું ધ્યાનથી જોઉં તો આ સુરેખ સમીકરણ છે. કેવું સમીકરણ છે? સુરેખ સમીકરણ આવે એટલે તરત તમને યાદ આવવું જોઈએ કે સર આનો ગ્રાફ બને. શું બને? ગ્રાફ. તો આને હું કમ્પેરિઝન કરાવું, ધ્યાન અહીંયા, આને હું કમ્પેરિઝન કરાવું તો શું આવશે? y બરાબર mx પ્લસ c. તો yx ઉપરની રાશિ કોણ બને છે? તો કે L'. જો અહીંયા દર્શાવીએ તો yx ઉપરની રાશિ કોણ બનશે? L'. xx ઉપરની રાશિ કોણ બનશે? ડેલ્ટા ટી. અને જો ગ્રાફ બનાવું તો અંતરછેદ પ્લસ છે કે માઇનસ છે? પ્લસ. તો ગ્રાફ ઉપર બનશે, નીચે બનશે 0 માંથી ઉપર. તો ઉપર આ રીતે ગ્રાફ છે બનશે. બોલ હા કે ને? જો આ ગ્રાફને તમે દર્શાવો તો આ ગ્રાફ જો અહીંયા ખૂણો થીટા બનાવતો હોય તો આનો બનશે ઢાળ. શું બનશે? ઢાળ. m ઇક્વલ્સ ટુ શું હોય? tan થીટા. અને tan થીટા બરાબર અહીંયા m છે. ધ્યાન અહીંયા તમે થોડુંક સાંભળો.
અહીંયા x નો સહગુણક કોણ છે m, અહીંયા x એટલે કોણ છે ડેલ્ટા t, ડેલ્ટા t નો સહગુણક કોણ છે l આલ્ફા, તો ઢાળ શું બનશે l આલ્ફા. ચલો અંતરછેદ કેટલો તમારી પાસે l, અંતરછેદ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ તો કેટલું હશે l. તો આવી રીતનો ગ્રાફ છે એ બને. આ જેવો તમે આની માટે બનાવી શકો એવું આગળ બધા માટે બનાવી શકશો, પણ બધામાં આપણે નહીં બનાવ્યું, તમને એક બનાવ્યો છો તમને એની ઉપરથી ખબર હોવી જોઈએ. તો તમને એમ થશે આની જેવું બધામાં એટલે કઈ કઈ રાશિ છે, તો તમે પહેલું શીખાતી હતું રેખીય પ્રસરણ. કેવું હતું? રેખીય. હવે જે આપણે શીખવાના છે એને કહેવાય પૃષ્ઠ પ્રસરણ. શું કહેવાય? પૃષ્ઠ પ્રસરણ. પૃષ્ઠ પ્રસરણને ઇંગ્લિશની અંદર કહેવાય એરિયા એક્સપાન્શન. શું કહેવાય? થર્મલ એક્સપાન્શનના 3 પ્રકાર છે. એક છે લિનિયર એક્સપાન્શન, એક છે એરિયા એક્સપાન્શન, એક છે વોલ્યુમ એક્સપાન્શન. તો અત્યારે આપણે શીખીએ છીએ એરિયાની અંદર કેવો, પૃષ્ઠની અંદર સપાટીની અંદર કેવો ફેરફાર થશે. તો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું તમારી પાસે માની લો કે આ રીતની સપાટી છે, અત્યારે એનું ક્ષેત્રફળ છે a. કેટલું છે? a. તમે તાપમાનમાં કરો છો વધારો. શું કરો છો? વધારો કરશો એટલે એનું ક્ષેત્રફળ છે એ બદલાઈ જશે અને માની લો કે હવે નવું ક્ષેત્રફળ છે એ આટલું છે. બોલ હા કે ને? નવું. તો જો પેલા આટલું ક્ષેત્રફળમાં વધારો થયો, આ છે ને આ શું છે? ક્ષેત્રફળમાં થયેલો વધારો. તો આટલો ક્ષેત્રફળની અંદર છે વધારો થશે. બોલ હા કે ને? આટલો ક્ષેત્રફળની અંદર થઈ ગયો વધારો. આ જે છે એને કહેવાય ડેલ્ટા એ. શું કહેવાય? ડેલ્ટા એ. તો આપણે ડેલ્ટા એ મેળવવો છે. તો નવું ક્ષેત્રફળ કેટલું આવશે? તો નવું ક્ષેત્રફળ આટલું આખું લ્યો ને એટલાને કહેવાય નવું ક્ષેત્રફળ. એને કહી દઈએ એડેસ. શું કહી દઈએ? એડેસ. તો તમે હમણાં શીખા તેવી જ રીતે હું તમને એમ કહું અહીંયા તાપમાન વધારું તો અહીંયા ક્ષેત્રફળમાં ફેરફાર આવશે. ડેલ્ટા એ. તો ડેલ્ટા એલ નું સૂત્ર શું હતું? એલ આલ્ફા ડેલ્ટા ટી. અહીંયા શું આવશે તમારી પાસે? ધ્યાન અહીંયા એમાં એલ હતું, અહીંયા કોણ આવશે? એ, જૂનું ક્ષેત્રફળ. બોલ હા કે ને? ત્યાં આલ્ફા હતો, અહીંયા કોણ આવશે? બીટા. ત્યાં ડેલ્ટા ટી હતો, અહીંયા પણ શું આવશે? ડેલ્ટા ટી. તો જેને આગળનું સૂત્ર આવડે છે એની માટે આ સૂત્ર કોઈ નવીન છે નહીં. ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ શું હતું? એલ આલ્ફા ડેલ્ટા ટી. ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ શું હશે? એ બીટા ડેલ્ટા ટી. યાદ રહેશે બધાને? હું તમને એમ કહું આંશિક ફેરફાર લખવું હોય તો શું લખાય? ડેલ્ટા એ બાય એ ઇક્વલ્સ ટુ શું લખાશે? બીટા ડેલ્ટા ટી. ના ખબર પડી? તમે ત્યાં લખતા કે જ્યાં આલ્ફા બરાબર, તો અહીંયા શું લખાય? જ્યાં બીટા બરાબર. એ રેખીય પ્રસરણાંક હતો. આ કોણ હશે? પૃષ્ઠ પ્રસરણાંક. તો પૃષ્ઠ પ્રસરણાંક તરીકે આને ઓળખશું. બોલ હા કે ને? ચલો બાકી બધી તમને ખબર છે. બીજી એક મહત્વની ઇન્ફોર્મેશન એ છે કે બીટા બરાબર તમે લખી શકો ટ્વાઇસ આલ્ફા. શું લખી શકો? ટ્વાઇસ આલ્ફા. બીટાનું મૂલ્ય આલ્ફા કરતા કેટલા ગણું હોય? 2 ગણું. એટલે આનું આ જ સૂત્ર તમારે પાછું લખવું હોય ડેલ્ટા એ, તો તમે શું લખી શકો? ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ, ધ્યાન અહીંયા બીટાની જગ્યાએ હું લખ્યું 2 આલ્ફા. 2 ને આગળ લખી નાખો તો શું આવશે? 2 ઇન્ટુ એ આલ્ફા ડેલ્ટા ટી. આટલું લખી શકો. આવડશે દરેકને? પછી લાસ્ટમાં તમને યાદ હોય તો તમે એક લખ્યું હતું નવી લંબાઈ. શું લખ્યું હતું? નવી લંબાઈ. અહીંયા તમને એમ કે નવું ક્ષેત્રફળ છે એ કેટલું હશે? તો નવું ક્ષેત્રફળ એટલે કોણ? એ ડેશ. ત્યાં હતું તમારી પાસે સૂત્ર તમને યાદ હોય તો એલ ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અહીંયા શું લખાશે? તો કે એ ડેશ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ 1 પ્લસ બીટા ડેલ્ટા ટી. ના ખબર પડી? આને કહેવાય પૃષ્ઠ પ્રસરણ. શું કહેવાય? પૃષ્ઠ પ્રસરણ. જેને પૃષ્ઠ પ્રસરણ ખબર પડી હોય ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે એને કદ પ્રસરણમાં ખબર ના પડે. તો ત્રીજો ટોપિક છે આપણી પાસે કોણ છે? કદ પ્રસરણ. હવે તમે વિચારો કદ પ્રસરણની અંદર કેમાં ફેરફાર થતો હશે? કદમાં. હું તમને એમ કહું સપોઝ માની લો તમારી પાસે અહીંયા કોઈ એક નાનો આમ તો ક્યુબ છે. શું છે? ક્યુબ. તો ક્યુબ પાસે વોલ્યુમ હોય. શું હોય? વોલ્યુમ. આની અંદર હું તાપમાનમાં ફેરફાર કરતો જાઉં તો હવે માની લો આનું કદ વધી ગયું. શું થઈ ગયું? વધી જશે. તો સપોઝ આ રીતે હવે નવું કદ છે સપોઝ માની લો એનું આટલું થઈ ગયું, આટલું એની અંદર આપણે કરીએ છીએ ફેરફાર. તો જે જૂનું કદ હતું એ તમે જોયું, નવું કદ હશે આટલું. બોલ હા કે ને? તો પેલા આટલું રોકતી હતી જગ્યા, હવે આટલી રોકે છે. ખ્યાલ આવ્યો? નવું કદ માની લે એનું કેટલું છે? વી ડેશ. જૂનું કદ એનું કેટલું છે? વી. આ જે ફેરફાર દેખાય છે તમને, જે જગ્યા દેખાય છે એ કોણ છે? ડેલ્ટા વી. જો તમને કહાની આખી ખબર છે તો તમે કમ્પ્લીટ લખી શકો. શું લખશો? ડેલ્ટા વી. બસ. ડેલ્ટા એલ શું હતું આપણી પાસે? એલ આલ્ફા ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી આપણી પાસે શું હશે? વી ગામા ડેલ્ટા ટી. અહીંયા શું હશે? વી ગામા ડેલ્ટા ટી. બસ આની ઉપર હું તમને એમ કહું આંશિક ફેરફાર લખવો હોય તો શું લખાય? ડેલ્ટા વી બાય વી ઇક્વલ્સ ટુ ગામા ડેલ્ટા ટી. આની ઉપરથી હું તમને એમ કહું કે તમારે લખવું હોય કે જ્યાં ગામા બરાબર શું હશે? તો ગામા બરાબર
કદ પ્રસરણાંક શું હશે? કદ પ્રસરણાંક. એની વેલ્યુ કેટલી હશે? 3 આલ્ફા. એ 3 આલ્ફા વાળું સૂત્ર અહીં લખવું હોય તો શું લખી શકાય? ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ ગામાની જગ્યાએ શું લખશો? 3 આલ્ફા. તો 3 વી આલ્ફા ડેલ્ટા ટી. નવું કદ તમારે લખવું હોય તો નવું કદ છે શું લખી શકો? નવું કદ વી ડેશ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ના ખબર પડી? નોટ કરો ચલો ફટાકથી. અચ્છા, ઓલો જે ગ્રાફ બનાવ્યો હતો એવો બધાનો ગ્રાફ બની શકે. આ કોનો ગ્રાફ હતો? એલ ડેશ અને ડેલ્ટા. આવો એ ડેશ અને ડેલ્ટા ટી હોત તો અહીંયા કોણ હોત? એ. અહીંયા કોણ હોત? એ બીટા. કોણ હોત? એ બીટા. નોટ કરો ચલો ફટાફટ. ટાઇટલ લખવું લખી નાખજો, એલ ડેશ વર્સિસ ડેલ્ટા ટી નો ગ્રાફ. વધારે ટાઈમ નહીં મળે પછી કહેતા નહીં, ચેન્જ કરી નાખ.
ચલો રેડી. હવે તો આટલું તો મોઢે લખાય એવું છે નાંગો. ત્યાર પછી ટાઇટલ લગાવો. નાના નાના ટોપિક્સ છે બધા. દ્વિધાત્વીય. કેવી? દ્વિધાત્વીય પટ્ટી. શું છે? દ્વિધાત્વીય પટ્ટી. ઇંગ્લિશમાં એને કહેવાય બાય મેટાલિક સ્ટ્રીપ. શું કહેવાય? બાય મેટાલિક સ્ટ્રીપ. સ્ટ્રીપ એટલે થાય પટ્ટી, બાય એટલે થાય દ્વિ, અને મેટાલિક એટલે થાય ધાત્વીય. ધાતુની બે પટ્ટીઓ. ટોપિકનું શું નામ છે ખરેખર? ધાતુની બે પટ્ટીઓ. ચલ ધ્યાન અહીંયા. માની લો હું તમને એમ કહું તમારી પાસે અહીંયા એક ધાતુની પટ્ટી છે. ફોર એક્ઝામ્પલ માની લો કે આમ દર્શાવું તો અહીંયા એક ધાતુની પટ્ટી છે જેની લંબાઈ છે L. કેટલી છે? L. એનો પ્રસરણાંક છે α1. કેટલો છે? α. માની લો કે સ્ટીલની બનેલી છે, કોપરની બનેલી છે, કે તાંબુ તો થઈ ગયું કેમ, બ્રાસની બનેલી છે, મતલબ પિત્તળની બનેલી છે, કોઈ બી એક વસ્તુ છે. તો એનો રેખીય પ્રસરણાંક બધી ધાતુનો કેવો હશે? અલગ અલગ. સ્ટીલનો અલગ હશે, કોપરનો અલગ હશે, ધ્યાન અહીંયા હશે. બરાબર? ચલો, તો એક પટ્ટી છે. શું છે? પટ્ટી. એની જોડે આપણે બીજી એક ધાતુની પટ્ટી છે એને જોડી દઈએ. શું કરી દઈએ? જોડી દઈએ. તો ધ્યાન અહીંયા હશે બધાનું. માની લો કે બીજી એક ધાતુની પટ્ટી છે એને આપણે જોડી દઈએ. આમ કરીને ત્યાં આમ જોડી દીધી. આની લંબાઈ પણ કેટલી રાખેલી છે? L. એ બંનેને જોડી દીધી છે. હવે જોડાણ એવું છે કે પાઇવોટ કરેલી. શું કરેલી છે? પાઇવોટ. એટલે પાઇવોટ એટલે તમે એવું સમજો કે બે એકબીજાથી ક્યારેય અલગ થઈ શકે નહીં. આ પોઈન્ટ ઉપર આપણે એને ફિક્સ કરી દીધું. શું કરી દીધું? ફિક્સ. નીચે જે મેં પટ્ટી લીધી છે એ પટ્ટીની લંબાઈ પણ કેટલી રાખેલી છે? L. અને એનો આલ્ફા છે એ કેટલો છે? α2. હવે આપણે શું કરીએ છીએ આટલું કર્યા પછી? તો કે તાપમાન વધારીએ. શું કરીએ? તાપમાન વધાર. તાપમાન વધે તો બેની લંબાઈમાં શું થશે? વધારો. બેની લંબાઈમાં થતો વધારો સેમ હશે કે અલગ અલગ હશે? અલગ અલગ હશે. કારણ કે α1 અને α2 કેવા છે? અલગ અલગ. પેલી લંબાઈ જે છે એને આપણે કહી દઈએ Δ-L1. એટલે પહેલાની લંબાઈમાં થતો ફેરફાર. બીજાની લંબાઈમાં કહી દઈએ Δ-L2. શું કહી દઈએ? બીજાની લંબાઈમાં થતો ફેરફાર. કોણ મોટું હશે ને કોણ નાનું હશે ડિપેન્ડ કોના પર કરશે? આલ્ફા પર. શું કામ આલ્ફા પર ડિપેન્ડ કરશે? બીકોઝ આલ્ફા માટે Δ-L નું સૂત્ર શું હતું? બોલતો. L α Δt. તો L બેયની કેવી છે? સેમ. Δt બેયના કેવા છે? સેમ. મતલબ જે આધાર છે એ કોના ઉપર છે? આલ્ફા. તો જેનો આલ્ફા વધારે એની લંબાઈમાં ફેરફાર વધારે. તો જો હું તમને એમ કહું કે α1 ઇઝ ગ્રેટર દેન α2, મતલબ α1 એ કેવો છે? મોટો. તો Δ-L1 શું હશે? મોટા. Δ-L2 કેવા હશે? નાના. ના ખબર પડી? પ્રશ્ન હવે શું છે? પ્રશ્ન એ છે કે બે એકબીજા સાથે જન્મ માટે જોડાયેલા હતા. અરે હા કે ના? હવે લંબાઈમાં થયો ફેરફાર. તો આની લંબાઈ કેવી થઈ? વધારે મોટી થઈ. આની થઈ ફેરફાર પણ એટલી બધી થઈ નહીં. તો હવે બેને જોડે રહેવું કે અલગ થવું કે શું કરવું? તો શું થશે? તમને શું લાગે? જો બેને જોડે રહેવું એ કમ્પલસરી છે કારણ કે આ પાઇવોટ કરેલ છે. શું કરેલ છે? પાઇવોટ. તો હવે કઈ રીતે બે જોડે રહેશે? જોડે પણ રહેવાનું અને લંબાઈમાં એકમાં વધારો કેવો થવો જોઈએ? વધુ. એકમાં કેવો થવો જોઈએ? ઓછો. હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો બાકીનો બધો ફેલાય તો કે એમ થોડું થાય કે માની લો ઉપરની લંબાઈ આટલી ને નીચેની લંબાઈ આટલી, એવું તમે કહો છો? આવું ના થાય કે ને? તો અહીંયા જોડાણ છે, તને ખેંચાય નહીં. ખ્યાલ આવે છે? એટલે એવું થાય નહીં. બોલો. વિસ્તરણ નથી થતું. મતલબ એમ ન કહેતા સર તો એક થોડીક વધારે આમાં મોટી થઈ જશે, એવું નથી થતું. ચલો, તો આ કેસની અંદર જોડાણ પણ રાખવાનું છે અને લંબાઈમાં ફેરફાર પણ કરવાનો છે. L1 અલગ, L2 અલગ. આવું બધું પોસિબલ કરવા માટે આ જે ભાઈબંધ છે એ ભાઈબંધનો આકાર છે ને એ કંઈક આમ થઈ જાય. હું આમાં ટ્રાય કરું છું, આમાં થઈ જતો હોય ને તો આમાં દર્શાવું, પણ નહીં થાય. આમાં નહીં, ટિલ્ટ નથી કરવાની. તો આટલી છે, બરાબર? એવું સમજો. હવે આને શું કરો છો? તો કે આ જે છે હવે શું થશે ખબર છે? બેન્ડ થશે. શું થશે? બેન્ડ. ચલો દર્શાવું કઈ રીતે બેન્ડ થશે. ધ્યાન અહીંયા. આ જે ઉપરની પટ્ટી છે, ઉપરની પટ્ટી થઈ જશે આ રીતે. આમ ઉપરની પટ્ટી હતી આપણી, કયો કલર કહેવાય? ઓરેન્જ. એને ઓરેન્જ કહેવાય, નંગ. ચલો માની લો ઉપરની પટ્ટી છે આ રીતે થઈ જશે, આમ કરીને આમ. અરે હા કે ના?
નીચેની પટ્ટી જે છે તમારી પાસે એ થઈ જશે આ રીતે, આમ કરીને ત્યાં. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ બે હજી આની લંબાઈ આટલી બધી છે નહીં, તો આની લંબાઈ મતલબ વિસ્તરણ છે થોડું ઓછું છે, તો એ રીતે દર્શાવી દઉં. ધ્યાન અહીંયા હશે બધાનું. આવી રીતની થઈ જશે, આવી રીતની થઈ જાય. જો આ લંબાઈ કેવી છે? વધારે. આ લંબાઈ કેવી છે? ઓછી. એટલે ઉપરનું વિસ્તરણ કેવું થયું? વધારે. ના ખબર પડી? આ છે ને કોઈ એક સર્કલ બનાવો. હજી તમે ટેમ્પરેચર વધારતો તો આમ વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય. ખબર પડે કે નહીં? એટલે ખરેખર આખું એક બને સર્કલ. શું બને? સર્કલ. તો આની લંબાઈ આટલી જ ગણાય, આની લંબાઈ આટલી ગણાય. ખબર પડે છે? તો આની લંબાઈ વધી ગઈ. બોલ હા કે ને? હવે સર્કલ બે રીતે બની શકે. આમ બની શકે, આમ, અથવા આમ પણ બની શકે. અરે હા કે ને? આમ ક્યારે બનત? આમ સર્કલ ક્યારે બનત? આની લંબાઈ વધારે હોત ને આની લંબાઈ કેવી હોત? ઓછી. એટલે આલ્ફા ઉપર ડિપેન્ડ કરે. અત્યારે આને આલ્ફા કેવો છે? વધારે. તો એનું વિસ્તરણ કેવું છે? વધારે. જો આનો આલ્ફા વધારે, જો એનું વિસ્તરણ વધારે, તો એ બનાવે બહિર્ગોળ સપાટી. કેવી સપાટી? બહિર. હવે એની જગ્યાએ આલ્ફા 2 વધારો હોત ને, તો આલ્ફા 2 આમ વધારો હોત તો આમ બેન્ડ થાત, તો આ હું બનાવત? બહિર્ગોળ. અરે હા કે ને? જો વધારે હોત તો. અત્યારે કોણ વધારે છે? આલ્ફા 1. આલ્ફા 1 વધારે છે તો એની લંબાઈ કેવી હશે? વધારે. તો એને વધારે કરવું તો એને ક્યારે રહેવું પડે? આઉટર સાઈડ. અને ઓલાને ક્યારે રહેવું પડે? ઇનર સાઈડ. તો આ ઇનર સાઈડ છે, તો આ સપાટી કેવી બની? અંતર્ગોળ. આ સપાટી કેવી બની? બહિર્ગોળ. તો યાદ રાખો હંમેશને માટે કે જેનો આલ્ફા વધારે હશે, આલ્ફા કેવો હશે? વધુ, એ કેવી સપાટી રચના કરશે? બહિર્ગોળ સપાટી. કેવી સપાટી? બહિર્ગોળ. અને જેનો આલ્ફા કેવો હશે? ઓછો, એ કેવી સપાટી બનાવશે? અંતર્ગોળ. ના ખબર પડી? અંતર્ગોળ સપાટી. ક્લિયર? આટલી વસ્તુ છે બસ. હવે તમારે નાની અમથી વસ્તુ આની અંદર સમજો. આ સર્કલનો એક હિસ્સો છે, તો આ સર્કલનું એક કેન્દ્ર હશે. માન લે આ સર્કલનું કેન્દ્ર છે. શું છે? કેન્દ્ર. તો આ પહેલી સપાટીની રચના કરું. પહેલી સપાટી, તો પહેલી સપાટીની જો મિડલ આ છે. અરે હા કે ના? આટલો અહીંયા સુધીનું જે અંતર છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે ને, આટલું આ દેખાય છે, આ અંતર, એને કહેવાય R1. શું કહેવાય? R1. એવી રીતે અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ શું હશે? R1. નહીં, આપણે એને નીચેની પટ્ટીને શું કીધું છે? 2. તો આને આપણે કહી દઈએ 2. શું કહી દઈએ? 2. કંઈ ખબર પડી? આને આપણે શું કહી દઈએ છીએ? R2. આ કોણ છે? R2. R2 છે. R2 કોણ છે? R2. ચલ ધ્યાન અહીંયા. હવે તો વિચાર, આ ઉપરની જે સપાટી છે, ઉપરની સપાટી માટે જો, તો એની મિડલ આટલી છે કે નહીં? તો આ જે છે એને કહેવાય R1. શું કહેવાય? R1. ચલો, તો અહીંયા જે તમારી પાસે સપાટી છે, આ કોણ છે? R1. R1 આ પોઈન્ટથી શરૂ કરી, હા પણ હવે 2 જ છે, હવે જોતા નથી તમે હરખું. આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધી કોણ છે? R2. અને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી પણ કોણ છે? R2. પણ જો હું એમ કહું કે R2 નહીં, આપણે R1 જોઈએ છે, તો આ પોઈન્ટથી શરૂ કરીને આ પોઈન્ટ સુધી, એટલે આટલું કેટલું હશે? R1. આટલું હશે R1. ઓકે? પણ કેન્દ્ર કેવું હશે? સેમ. જો કેન્દ્ર સેમ હશે તો બે ખૂણો કેવો બનાવશે? સેમ. તો તમે નાના હતા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે? ખૂણો બરાબર કોના? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા. આ જે છે, આ જે તમને આ લંબાઈ જે દેખાય છે આટલી, આ શું છે? લંબાઈમાં, અચ્છા જૂની લંબાઈ છે કે નવી લંબાઈ છે? નવી લંબાઈ હોય તો ઉપરની હતી L1, તો આને શું કહેવાય? L1 ડેશ. આને શું કહેવાય? L2 ડેશ. તો અહીંયા હું લખું ચાપના છેદમાં ત્રિજ્યા. પહેલા માટે લખું તો ખૂણો કેટલાનો? થીટા. ચાપ કેટલાની? L1 ડેશ ના છેદમાં ત્રિજ્યા R1. બીજા માટે લખું તો L2 ડેશ ના છેદમાં R2. ઇન કેસ તમને ક્યારેય કોઈ દાખલો પૂછે તો આમાં તમે કોઈ વ્યક્તિને સબ્જેક્ટ બનાવી શકો. મોરલ ઓફ ધ સ્ટોરી, આને આ જ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછાયેલી છે ઘણી બધી જગ્યાએ. આઈ થિંક PYQમાં પણ છે હશે કે તમને એમ કે એક બાયોમેટ્રિક સ્ટ્રીપ છે. શું છે? બાયોમેટ્રિક. તમને બેને આલ્ફા આપી દે. શું આપી દે? આલ્ફા. પછી તમને એમ કહે કે કઈ સપાટી બહિર્ગોળ બનશે, તો કઈ સપાટી બહિર્ગોળ બને? જેનો આલ્ફા વધારે હશે એ, જેનો આલ્ફા ઓછો હશે શું બનશે? અંતર્ગોળ. ખાલી આટલું પૂછેલું હતું. પણ કદાચ ઇનકેસ ગણતરી કરવાની કે તમને ત્રિજ્યા મેળવવાની કે L મેળવવાની કે, તો આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. અચ્છા, L1 ડેશ એટલે સૂત્ર મૂકવું હોય શું મૂકી શકાય? L1 ડેશ L into 1 plus આલ્ફા ડેલ્ટા ટી. આવડશે બધાને? પછી જે આગળ કીધું એ તે સાદું રૂપ છે તમે આપી શકો. બરાબર? નોટ કરો. ચલો ફટાકથી.
ચલો રેડી. ટાઇટલ લગાવો. થર્મલ સ્ટ્રેસ. થર્મલ સ્ટ્રેસ. થર્મલ સ્ટ્રેસ. ઉષ્મીય તણાવ કહેવાય. શું કહેવાય? ઉષ્મીય તણાવ. તણાવ કહેવા કરતાં આપણે કહેશું પ્રતિબળ. શું કહેશું? પ્રતિબળ. અથવા કાઉન્સમાં લખી દઉં છું તમને. સ્ટ્રેસનો ખરેખર મતલબ થાય તણાવ, પણ આ સ્ટ્રેસ એટલે કયો યાદ છે? ઓલું સ્ટ્રેસ બાય સ્ટ્રેન, યંગ મોડ્યુલસ વાળો એ છે. ઓકે, તો કહાની કંઈક એવી છે કે તમારી પાસે એક રોડ છે. શું છે? રોડ. ધ્યાન દીજો, જો અહીં ધ્યાન. માની લો કે આ રીતનો એક સળિયો છે. શું છે? સળિયો. આમ હોય સળિયો એલા. ચલો માની લો કે આટલો અમથો નાનો અમસ્તો એક સળિયો છે. આ સળિયાના બંને છેડાને દિવાલમાં જડી દીધા છે. દિવાલમાં શું કરી દીધા છે? જડી દીધા. તો માની લો કે આ તમારી છે દિવાલ, અને દિવાલની અંદર આપણે કરી દીધા છે ફિક્સ. શું કરી દીધા છે? ફિક્સ. તો દિવાલની અંદર ફિક્સ છે. એવા ફિક્સ છે કે ના હલી શકે ના ચલી શકે. બરોબર? આ રીતના આપણે શું કરી દીધા છે? એને ફિક્સ. અહીંયા પણ કરી દીધા છે ફિક્સ. ધ્યાન અહીંયા હશે બધાનું. એની લંબાઈ આપેલી છે L. કેટલી આપેલી છે? L. અહીંયાથી લઈને અહીંયા સુધી લંબાઈ છે L. એનો પ્રસરણાંક છે આલ્ફા. કેટલો છે? આલ્ફા. આલ્ફા એનો મટીરિયલનો પ્રસરણાંક છે. ઓકે, આ એવા દ્રવ્યનો બનેલો છે જેનો યંગ મોડ્યુલસ છે Y. કેટલો છે? Y. આવો તમારી પાસે એક સપોઝ માની લ્યો કે રોડ છે, સળિયો છે, અને એ સળિયાને દિવાલમાં બંને બાજુથી શું કરી દીધો છે? જડી દીધો. હવે હું આપું છું એટલો એવો જડી દીધો કે 1 સેન્ટીમીટર પણ આમ તેમ ખસી શકે નહીં. હવે તમે આવો જડીને તમે છો થોડાક નિષ્ઠુર હૃદયના. બરોબર છે? એટલે તમે શું કરશો ખબર છે? તાપમાન વધારશો. જાય તો ક્યાંય છે એ કેમ છે ને? હવે તાપમાન વધારું તો હવે ક્યાં જઈશ? ખબર પડે? તો હું તમને એમ પૂછું કે જોવાનું ટેમ્પરેચર વધારો. જોવાનું ટેમ્પરેચર શું કરો? વધારો. તો ટેમ્પરેચર વધે, ટી વધે, તો તમને ખબર છે કે લંબાઈમાં શું થવો જોઈએ? વધારો. પણ વધારો તો અહીં થવા નથી દેતા. ટેમ્પરેચર વધે તો એનો લંબાઈમાં થવો જોઈએ વધારો. ડેલ્ટા L ઇક્વલ્સ ટુ કેટલો થવો જોઈએ? L આલ્ફા ડેલ્ટા ટી. આ કોના લીધે થયું? પ્રસરણ. શું થયું? આ પ્રસરણ. બરોબર છે? આવું થવું જોઈએ. એને એક્સપાન્શન કહેવાય. હું ડેલ્ટા L કહી દઉં. બરોબર? આ થવું જોઈએ, પણ થશે તો શું થશે? હા, મને ખબર હતી હમણાં કહેશે બેન્ડિંગ. બેન્ડિંગ અહીંયા અલાઉડ નથી. મતલબ રોડ એટલો બધો સ્ટ્રોંગ છે કે એનું બેન્ડિંગ થશે નહીં. બોલો હવે. આમ તો જવાનો ઓપ્શન જ નથી ને, દિવાલ જ બંધ. એક બોલો. આમાંથી કોઈ નથી કાંઈ કહેવાનું. બોલો ને. પણ શું થશે? બોલો. વિસ્તરણ કહું તો છું કે દિવાલ આમે જવાની પરમિશન નથી. રિયાલિટીની અંદર નહીં, સોલિડ છે. ચલો ધ્યાન અહીંયા. હવે જો સાંભળો, તમે ટેમ્પરેચર વધારશો. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, સપોઝ માની લો કે ટેમ્પરેચર વધવાને લીધે 5 સેન્ટીમીટર લંબાઈ વધવી જોઈતી હતી, પણ વધશે નહીં. તો 5 સેન્ટીમીટર ડાયરેક્ટ 5 સેન્ટીમીટર નહીં હોય, પહેલાં 1 સેન્ટીમીટરની ટ્રાય કરશે કે નહીં? જેવું એ વધવાની ટ્રાય કરશે ને એટલે એને વધવું છે, પણ રોકે છે કોણ? દિવાલ. તો એમને કોઈ રોકી શકે નહીં. ખ્યાલ આવે? સપોઝ માની લો હું તમને એમ કહું કે આ સપોઝ માની લો અહીંયાથી કોઈ વસ્તુ છે આમ મારી ઉપર પડતી હોય, અને જો તમારે રોકવી હોય તો તમારે સામે શું લગાડવું પડે? બળ. તો તમે એની ઉપર આમ કરીને હાથ રાખો તો શું થાય? બળ લાગ્યો ને. જ્યાં સુધી તમે હાથ વડે બળ લગાવી શકશો ત્યાં સુધી બે બળ કેવા છે? સેમ. જો મારું બળ ઘટી જશે તો એ આવશે. એમ સેમ અહીંયા લંબાઈમાં જે ફેરફાર થાય છે, શું થાય છે? ફેરફાર. તો આને આમ વધવું છે, આમ જવું છે, પણ દિવાલ વધવા દે નહીં. તો દિવાલને એવું કરવું હોય ને, ના વધવા દેવું હોય ને, તો દિવાલને એની ઉપર લગાડવું પડે બળ. એટલે દિવાલ અહીંયા એક બળ લગાડશે જેને કહેવાય F. શું કહેવાય? F. આ જે બળ લગાડશે, હવે આ બળ, તું વિચાર કર, સોલિડ યાદ કરતો. સોલિડમાં હું તમને એમ કહું, બધું તાપમાન ભૂલી જાવ. સોલિડ પ્રમાણમાં એમ કહું, સળિયો હોય ને આ રીતે આમ બળ લાગતા હોય તો શું થાય? કમ્પ્રેશન થાય. તો આ 1 સેન્ટીમીટર વધવાની ટ્રાય કરશે ને, તો F છે 1 સેન્ટીમીટર ઘટાડશે. અલ્ટિમેટલી લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ તમે વિચારવું હોય તો વિચારી શકો કે આને જેટલો ફેરફાર કર્યો હશે વધારવાનો, એટલો જ ફેરફાર F એ કર્યો હશે ઘટાડવાનો. તો એક છે ડેલ્ટા L અને બીજું આવશે ડેલ્ટા L. આ કોનું થયું? કમ્પ્રેશન. અને એ કોના લીધે હશે? તો કે મોડ્યુલસના લીધે. કોના લીધે?
મોડ્યુલસના લીધે. પણ બે સેમ હશે. કેવા હશે? સેમ. આ પદાર્થના સોલિડ ગુણધર્મના લીધે. કોના લીધે? સોલિડ. ઘન પદાર્થનું જે ગુણધર્મ છે, અથવા હું તમને એમ કહી દઉં એફ ના લીધે. કોના લીધે? એફ ના લીધે. આ બળના લીધે. આ કમ્પ્રેશન હશે. શું હશે? કમ્પ્રેશન. આ 1 સેન્ટીમીટર, તો આ પણ કેટલું? 1. પછી એવું ન થાય, મને 5 સેન્ટીમીટર, તો આ એ ક્યારે 6 થઈ જાય નહીં. એ એટલું જ લાગશે જેટલું લાગવું જોઈએ. બોલ હા કે ને? આનું કામ છે ને ફ્રિક્શન જેવું છે. ફ્રિક્શન હું તમને એમ કહું સપાટી ઉપર લાગતું હોય, આનું મહત્તમ ફ્રિક્શન 25 ન્યૂટન છે. કેટલું છે? 25. તો ઓલવેઝ 25 લાગતું હોય, મહત્તમ 25 છે. તમે 1 ન્યૂટન આમ લગાડશો તો આમ કેટલું લાગશે? 1. 24 નો લાગે. આમ 1 લગાડશો તો કેટલું લાગશે? 1. આમ 2 લગાડશો તો એ કેટલું કરશે? 2. પોતે એડજસ્ટ થતું જાય. શું થતું જાય? એડજસ્ટ. પછી એવું ન કહે કે સર આમ 5 લગાડીએ આપણે તો આ બાજુ 25 હોય તો 20 વધશે, ફ્રિક્શનને લીધે બ્લોક દોડવા મળશે. એવું થાય નહીં. ફ્રિક્શન લાગી શકે એમ છે પણ લાગશે નહીં. એમ અહીંયા ફોર્સ છે એ કન્ટિન્યુઅસલી ધીમે ધીમે શું થશે? શું થશે? ધીમે ધીમે વધશે. ક્યારે વધશે? જેમ જેમ અહીંયા આ પ્રસરણ થવાનો ટ્રાય કરશે એમ. તો આ બેની વેલ્યુ કેવી હશે? સેમ. એ તમને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા એલ એક્સપાન્શનમાં અને ડેલ્ટા એલ કમ્પ્રેશન બે કેવું હશે? સેમ. ના ખબર પડી? હવે ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, એટલે તમને આગળની કહાની છે એ સમજાય. આગળની કહાનીની અંદર મિત્રો તમારી પાસે મેળવવાનું છે પ્રતિબળ. શું મેળવવાનું છે? પ્રતિબળ. તો નાના હતા ત્યારે શીખાતા યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાયલોન. તો સિગ્મા ઇક્વલ્સ ટુ થશે વાય ઇન્ટુ એપ્સાયલોન. એપ્સિલોન ઇક્વલ્સ ટુ શું હતું તમારી પાસે? તો કે વાય ઇન્ટુ એપ્સિલોન એટલે ડેલ્ટા એલ બાય એલ. તો મૂકી દો તો અહીંયા વાય. જો કે હાલાકી ડેલ્ટા એલ બાય એલ તમે શીખા છો આગળ, યાદ છે? શું હતું ડેલ્ટા એલ બાય એલ? આલ્ફા ડેલ્ટા ટી. ના ખબર હોય ડેલ્ટા એલ ની કિંમત મૂકી દો. ડેલ્ટા એલ કેટલા છે? એલ આલ્ફા ડેલ્ટા ટી બાય એલ. એલ અને એલ કેન્સલ, આલ્ફા ડેલ્ટા ટી. તો તમારે જે પ્રતિબળ મેળવવું હતું, ઉષ્મીય પ્રતિબળ, એ પ્રતિબળનું સૂત્ર હશે સિગ્મા ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ આલ્ફા ડેલ્ટા ટી. પણ તમારે આની કરતાં વધારે કામમાં આવશે બળ. કોણ કામમાં આવશે? બળ. તો પ્રતિબળ એટલે શું હતું? બળના છેદમાં ક્ષેત્રફળ. યાદ છે? સોલિડમાં શીખાતા. તો બસ, તો આની અંદર કિંમત મૂકી દો તો શું આવશે? વાય આલ્ફા ડેલ્ટા ટી. આના પરથી એફ ને કરતા બનાવો તો એફ ઇક્વલ્સ ટુ થશે એ વાય આલ્ફા ડેલ્ટા ટી. આટલું બળ છે લાગતું હશે. ના ખબર પડી? આ સૂત્ર એવું નથી કે આટલું બધું સાદુરૂપ કરો તો જ આવડે, બરોબર? આ સૂત્ર તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. ડાયરેક્ટ કેવી રીતના લખી શકશો? વાય ઇક્વલ્સ ટુ શું હતું તમારી પાસે? એફ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ બરાબર શું મૂકી શકો? એલ આલ્ફા ડેલ્ટા ટી. એલ અને એલ કેન્સલ, એફ ને કરતા બનાવો તો એ વાય આલ્ફા ડેલ્ટા ટી. ના ખબર પડી? એટલે ખરેખર ડાયરેક્ટ જ છે, બીજું કંઈ છે નહીં. ઓકે, ચલો નોટ કરો ફટાકથી. કેટલું બળ લાગતું હશે તમને ખબર હોવી જોઈએ. કોણ છે એ ભાઈ? સરસ, લખો. ચલો, રેડી? कर दियो? હવે ક્યાં ઠંડીની જરૂર છે? કરી દે બંધ. શું થાય છે? શું થાય? નહીં ભાઈ, મને કશી જ ખબર નથી. લખાઈ ગયું તારે?
લખાઈ ગયું તારે? હા તો વાંચવા માંડો. હે ભગવાન. ચલો રેડી. હવે મિત્રો આપણે જે શીખા ને જેટલો ફેરફાર એમાં ઘનતામાં ફેરફાર લખાયો તમને ડેન્સિટીમાં? તો એક ડેન્સિટીનો ફેરફાર છે રહી ગયો છે, આની જોડે જોડે જ લખી નાખો, વાંધો નહીં. બરાબર, ડેન્સિટીની અંદર ફેરફાર છે ચેન્જીસ થાય, કેવો થાય? ત્યારે તમે વોલ્યુમમાં ચેન્જીસ કરો ને તો રો ઇક્વલ્સ ટુ શું હોય તમારી પાસે? માસ બાય વોલ્યુમ. હવે તમે એમ કીધું કે વોલ્યુમમાં ચેન્જ થાય, તમને ખબર છે તાપમાન વધે, શું થાય? તાપમાન વધે. તાપમાન વધે તો પદાર્થનું વિસ્તરણ થાય, શું થાય? વિસ્તરણ. વિસ્તરણ થાય એટલે વોલ્યુમ છે વધે. વોલ્યુમ શું થાય? વધે. હવે વોલ્યુમ વધે તો તમે વિચાર કરો, રો ઇક્વલ્સ ટુ તમારી પાસે છે એમ બાય વી. જો આ વધે, દળ તો અચળ હોય, દળ કેવું હોય? અચળ. તો ડેન્સિટીને ઘટવું પડે. શું કરવું પડે? ઘટવું પડે. તો ડેન્સિટી ઘટે. શું થાય? ડેન્સિટી ઘટે. હવે ધ્યાનથી જો, અત્યાર સુધી જેટલી વસ્તુ હતી બધામાં શું હતો? વધારો. આ પહેલી વસ્તુ એવી છે જેમાં શું છે? ઘટાડો. એટલે તમારે વ્યવસ્થિત રીતે સમજવું એ પડશે કે એના સૂત્રની અંદર કેવો ચેન્જીસ લખી શકાય. તો ડેન્સિટીમાં ફેરફાર તો થાય છે, એ તો તમે માનો છો. ઘનતાની અંદર શું થશે? ફેરફાર. તો એ ફેરફાર છે કેટલો હોય? તો કે હોય ડેલ્ટા રો ઇક્વલ્સ ટુ, હવે યાદ કરો, ડેલ્ટા એલ શું હતું? એલ આલ્ફા ડેલ્ટા ટી. એલ આલ્ફા. ડેલ્ટા વી શું હતું તમારી પાસે? વી ગામા ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા રો આવશે રો ગામા ડેલ્ટા ટી. શું આવશે? ડેલ્ટા રો ઇક્વલ્સ ટુ રો ગામા ડેલ્ટા ટી. તમને આંશિક ફેરફાર કહે તો આંશિક ફેરફાર આવશે ડેલ્ટા રો બાય રો ઇક્વલ્સ ટુ ગામા ડેલ્ટા ટી. અને જો તમને લાસ્ટમાં એમ કહે રોડેશ કેટલી હશે? શું કેટલું હશે? રોડેશ. તો બોલો શું લખશો? રોડેશ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ, નહીં આવે. શું કામ? અત્યાર સુધી બધા શું થતો હતો? વધારો. એટલે તમે જ્યારે પહેલી વખત લખતા ને ત્યારે ડેલ્ટા એલ પ્લસ એલ લખતા ને, એલ પ્લસ. અહીંયા જ્યારે તમે રોડેશ લખશો તો પહેલા કેટલી હતી? રો. એમાંથી શું થશે? માઇનસ ડેલ્ટા રો. તો રો માઇનસ ડેલ્ટા રો એટલે કેટલા હતા? રો ગામા ડેલ્ટા ટી. બેમાંથી કોમન કાઢો એટલે રો કોમન, તો શું આવશે? 1 માઇનસ ગામા ડેલ્ટા ટી. ના ખબર પડી? આ છે ડેન્સિટીમાં થતો ચેન્જીસ. ડેન્સિટી યુનિક છે, એમાં બાકી બધા જેવો ચેન્જ થશે નહીં. યાદ રહેશે બધાને? ચલો લખો ફટાકથી. વચ્ચે લખવું હોય તો લખી નાખજો ગમે. ઘનતામાં થતો ફેરફાર, ચેન્જીસ ઇન ડેન્સિટી. હું અહીંયા ગુસપુસ થાય છે. ડેન્સી, પણ ડેન્સીની વાત નથી, ડેન્સિટીની વાત છે. લખવામાં ધ્યાન આપો. ચલો ફટાક. લગાઈ ગયું હોય ટાઇટલ લગાવો, કેલોરી બેટરી. હે કેટલુંક ભણાવવું છે એમ? કેલોરીમેટ્રી. ચલો
કેલોરીમેટ્રી. શું છે? કેલોરીમેટ્રી. એનો મતલબ થાય સીધો સાદો, જો મસ્ત મિનિંગ કરીએ તો કેલોરીમેટ્રીનો સીધો સાદો મતલબ થાય ઉષ્માના. કોના? ઉષ્માના આપલેની. કોની? આપલેનું માપન. ઉષ્માના આપલેનું માપન. તો હવે આની અંદર જેટલા શબ્દો છે એને સમજી લ્યો. માપનનો મતલબ થાય મેઝરમેન્ટ, મતલબ તમે એને ગણશો કેટલી અપાય છે, કેટલી લેવાય છે, ખબર પડી કે નહીં? અને ઉષ્મા છે એક પ્રકારની ઉર્જા છે. શું છે? ઉર્જા. પણ મિત્રો આમાં અનફોર્ચ્યુનેટલી વસ્તુ એ છે કે વર્ષો પહેલા જ્યાં સુધી મતલબ ઘણી બધી ફિઝિક્સની અંદર બહુ બધી બ્રાન્ચો છે. ઇલેક્ટ્રિક, મેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઓપ્ટિક્સ, બરાબર, કાઇનેમેટિક્સ, પછી ફ્લુઇડ, પછી થર્મોડાયનેમિક્સ, આવી બહુ બધી બ્રાન્ચો છે. એ બધી બ્રાન્ચોની અંદર એક સમય એવો હતો કે આપણે ઉર્જા અલગ માનતા, મતલબ ઉર્જા માનતા આપણે જેટલી એનર્જી હતી એનર્જીને આપણે અલગ માનતા. એનર્જી અને ઇંગ્લિશની અંદર શું કહેતા? એનર્જી. અને ઉષ્માને ઇંગ્લિશમાં કહેતા હીટ. શું કહેતા? હીટ. આ બંને વસ્તુ એકબીજા જેવી છે અથવા એક જ છે એવું આપણે માનતા નહીં. જ્યાં ટેમ્પરેચર આવતો, વસ્તુ ગરમ કરવાની વાત આવતી એટલે આપણે શું વિચારતા? હીટ. અને બાકી આ બધી અલગ અલગ ઉર્જા હતી. પછી આપણને ખબર પડી ખરેખર ઉર્જા બધી કેવી છે? સેમ. જે ઉષ્મા છે એ પણ શું છે? ઉર્જા. એટલે આપણે નામ આપી દીધું ઉષ્મા ઉર્જા. શું નામ આપી દીધું? ઉષ્મા. પણ પ્રોબ્લેમ એ હતો ત્યાં સુધીમાં ઉષ્માની અંદર આપણે બહુ બધા સૂત્રો, બહુ બધી થિયરી, બહુ બધી વસ્તુઓ બધું શીખી ગયા હતા. ખબર પડી? એટલે યુનિટનો ડિફરન્સ પહેલેથી અત્યાર સુધી હજુ ચાલ્યો આવે છે. તમને એમ લાગે સર કેવો ડિફરન્સ ચાલ્યો આવે છે? ઉષ્મા પણ ઉર્જા જ છે, પણ નોર્મલી ઉષ્માને આપણે જૂલમાં માપશું નહીં. હાલાકી તમે માપી શકો ઉષ્માનો, તમને કોઈ એસઆઈ એકમ કે. હવે આપણે જે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરની અંદર એ હીટ માટે ચર્ચા કરવાની છે. કોના માટે? હીટ. તો ધ્યાન અહીંયા હશે. ઉષ્માના આપલેનું માપન. ઉષ્મા એટલે શું થશે? બોલતો. તો ઉષ્મા એટલે એનર્જી. ઉષ્મા એટલે ઉર્જા. ઉષ્મા એટલે ઉર્જા થશે. શું થશે? ઉર્જા. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. હવે એનો એકમ હું તમને એમ કહું તો એકમ ખરેખર એસઆઈ એકમ છે એ શું થાય? તો એસઆઈ એકમ થશે જૂલ. શું થશે? જૂલ. એનો અધર યુનિટ કહું તમને, બીજો યુનિટ છે એ કોણ છે? તો બીજો યુનિટ છે એનો કેલરી. શું છે? કેલરી. હાલની તારીખે હજુ આપણે કેલરીને જ પ્રાધાન્ય આપી. તમે ક્યારેક જોજો, તમને કોઈ ફૂડ પેકેટ હોય, ફૂડ પેકેટની પાછળ તમને કેટલી કેલરી મળશે એવું કીધું હશે. કોઈ ફિટનેસવાળા, જીમવાળા વાત કરતા હોય તો બી એ કેલરી, આટલી કેલરી આમને, આટલી કેલરી આમને, આ ખાવ તો આટલી કેલરી. તો હજી કેલરી હજી આપણે એમની અંદર જૂલમાં સેટ થયા નથી. એટલે આપણા ચેપ્ટરની અંદર મેજોરિટી જ્યાં જ્યાં આપણે ઉષ્મા લખવાની થશે ત્યાં બધી ઉષ્મા લખેલી હશે કેલરી. આપણને જરૂર પડે તો આપણને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો જૂલ અને કેલરી વચ્ચેનું કન્વર્ઝન કેવું છે? તો યાદ રાખો, કેલરી છે એ મોટો એકમ છે. કેલરી કેવો એકમ છે? મોટો. તો 1 કેલરી ઇક્વલ્સ ટુ થાય 4.184 જૂલ. બોલતો એકવાર, 1 કેલરી ઇક્વલ્સ ટુ 4.184 જૂલ. તમને લાગે સર આવો કેવો આંકડો છે? મતલબ કંઈક ફિક્સ પૂર્ણાંક હોવો જોઈએ કંઈક. પણ કહું તો છું, પહેલા કેલરી કેવું હતું? અલગ. જૂલ કેવું હતું? અલગ. વર્ષો પછી બંને મિક્સ થયા એટલે જેવા હતા એવા મિક્સ કરી દીધા. બરોબર છે? પણ આપણે આ નથી યાદ રાખવાનું. આપણે આનું નિયર અબાઉટ લેશું. શું લેશું? નિયર અબાઉટ 4.2 જૂલ. કેટલું લેશું? 4.2 જૂલ. યાદ રહેશે? કેલોરીમેટ્રી એટલે તમે એવું સમજો, જો તમે કેલોરીમેટ્રીની 5-10 મિનિટ સમજી ગયા તો આખું ચેપ્ટર તમે સમજી ગયા. બરોબર છે? આ હાર્ટ છે ચેપ્ટરનું, એવું સમજી લો. બરોબર છે? એટલે કેલોરીમેટ્રી મોટી ચર્ચા છે, દેટ વી વિલ ડિસ્કસ ટુમોરો. અત્યારે ખાલી આટલું લખી નાખો. કાલની સ્ટાર્ટિંગની 5-10 મિનિટ ઇમ્પોર્ટન્ટ હશે.